છોકરો નિરાતે હૂતો છે, રસ્તો હાવ મોકરો પટ છે, હવે અહીંથી છટકી જવાય હો. દિલ તો પાગલ હે, દિલ દીવાના હે, દિલ તો પાગલ હે, દિલ દીવાના હે. આ કોણ છે? એ બાપા, તમારો દીકરો. ક્યાં દિલ દીવાના હે, દિલ તો પાગલ હે ના દીકરા થાઓ. બહાર દઈ બેહો ને, એટલે બહાર દઈ. તું તો ભર નીંદરમાં પડ્યો તો ને. હું જોતો તો કે તમે ક્યાં ઉપડાવો હવારના પોરમાં. મને જરાક ચા પાણી પીવાની લત છે ને, તે હોટલે ચા પાણી પીવા જાતો તો. હોટલે? હા હોટલે ચા પાણી પીવા જતા હતા? હા, જરાક કીધું એટી કેટીમાં જાવ ને તો ઓલા બાકી પૈસા છે ને ઈ ઓલો માગે નહીં. આવા સસમા પહેરવાનું કોણ કે? સસમા કાઢો તો હારા લાગો હો. ભૂંડા નથી લાગતા તમે. તને એકને ભૂંડો લાગુ, બાકા આખા ગામને હારો લાગુ છું. આખા ગામને તો તમે હારે જ લાગો ને. હાલવા જેવો નથી રેવા દીધો કે હાલવા જેવો. હા, શું થયું? હોટલે ચા પાણી પીવા નથી જતા, ડોસ્યું પાએ જશો, ડોસ્યું પાએ. હા, એવું કે છે? આખું ગામ કે છે હું બહાર નીકળું ને તો ક્યાંથી મૂકે તમને ખબર હે? ક્યાંથી? એમ કે છે જો ઓલા છીનાડવાનો છોકરો જાય. તે હારું નો કહેવાય. શું સારું કહેવાય? હવે તમારા છીનાડવા વેળા બંધ કરો તો સારી વાત છે હો. ઈ નહીં બંધ થાય. કેમ? ઈ હું સિનાડવા બંધ કરી દઈશ તો હું મરી જઈશ. તમારા બંધ કરો છીનાડવા વેળા, મને કોઈ છોકરી નથી દેતું. લા તું તારું ગઠવમાં પેલા મારું તો ગઠવા દે. તમે હાલા મારે કે હાલવા જેવો નથી રહેવા દેતા હો બાપા. હેરાન કરો મને કહો એટલું તમે કરો. કે બહાર નથી જવાનું? ના, મારે જાવું છે, હું હમણાં આવતો રહીશ. નથી જવાનું. લા પણ ગયો એવો પાછો આવતો રહે. ના રે ભાઈ, બે સાર એન્ટ્રી મારીને આવતો રહો. એન્ટ્રી મારવાની હવે તમારે મહાણે જવાની ઉંમર છે, એન્ટ્રી મારવાના ક્યાં દીકરા ખાઓ? એટલે કહું છું મહાણે જાવું પેલા 4-5 એન્ટ્રી માર લો. નથી મારવાની. ઘરમાં કરો જાઓ. સારું કાંઈ વાંધો હાલ નથી જાવું. પણ હમણાં આવતો રહો વેલા. આપજો રવિ. તમે એમ નહીં માનો, હાલો અંદર કરો. ના, મારે જાવું એ. અંદર કરો. ના, બાર ગવે બોલી બદલે સરોવર બદલે શાખા, બુઢાપામાં વાળ બદલે પણ લખણ નો બદલે લાખા. બાપો ગઈઢો થયો પણ એના લખણ નો બદલા. અંદર કરો, અંદર કરો, કરો અંદર. વ્યા જાવ. હાયલા જેવું નથી રહેવા દેતા કે મને હાયલા જેવો. ઉપાડો લીધો છે બાપાએ, ચોકીદારી કરીને બેહવું પડશે. બાપા મારો બેટો છટકી ગયો. આ જારી ખુલી છે. બાપા, આ બાપા, હાય મારો બેટો મોકરું પટ ભાડી ગયો. ક્યાંક વયો ગયો છે સિનાળવા વેડા કરવા. જાવું પડશે. ઓ માથે ચૂંદલડી તારી ડોકમાં છે હારેલો, પગમાં ઝાંઝર તારા હાથમાં મારો ચૂડલો, નાકે પેરી નથડી તમે બહુ નમણા લાગો છો. ઓ મારા મન ગમતા સાથી રાણી રાધા જેવાલા. ઓ હો હો, ક્યાં ગામના ગોરી? એ અમે તો પ્રેમનગર ના ગોરી. ઓહો, તમે પ્રેમનગર ના ગોરી. આહા, નગરે નોખું પડે છે, પ્રેમે નોખો પડે છે. ઓહો, મારા દિલને તમે ઘાયલ કરી નાખ્યું. અરે મારું નામ છે પાયલ અને તમારા જેવા કોઈકને કરી નાખું ઘાયલ. ઘાયલ કરી નાખ્યો ને મને. કેમને? કટકે કટકા કરી નાખ્યા. કેમ લાગુ છું? કાંઈ ઘટતું જ નથી તમારામાં, લ્યો ને. તઈ હું શું કહું છું? હા, તઈ આમ તમારી ઉંમર થઈ ગઈ છે પણ તમે આમ જો બોલીવુડ
મોટા હીરા જેવા લાગે. મારે 4-5 તો ગુજરાતી ફિલ્મ માંથી આવ્યા શું ઈ કે આવ્યું? માંગા હિરોઈન ના આમ જો ગુજરાતી પિક્ચર ની હિરોઈન કે લગન અમારે તમારી હારે જ કરવા, કેમ કે આપણી હે ને આમ જો એટી કેટીમાં કઈ ઘટતું જ નથી. હું તમને શું કહું છું, હા. હવે એ બધી હિરોઈન ને હે ને ડિલીટ કરી નાખો. એને બધે ડિલીટ કરી નાખ્યા તમને જોયા પછી. મને જોયા પછી હે ને આમ જો હારા હારા કેટલી ડિલીટ કરી નાખે. સાચી વાત છે. તઈ હું શું કહું છું, હું તમને શું કહું છું, હા તમારું કોઈ પગ પણ હાથા થઈ ગયા છો કે હજી મારી ગોઈન હાવ નવરા જ છો? આમ જો હા. હજી હાવ નવરા નવરા કોરે થાકા. અમે એમ જ છીએ. હવે માથેથી ઉતાર નાખું કા. હા લે, એમાં શરમ હવે શું હોય હવે? હે તમારા ને મારા મન મળી ગયા છે, દિલ મળી ગયા છે, પછી માથે ઓઢવાની ક્યાં કાંઈ જરૂર છે? આ તો મને એમ છે થોડીક મર્યાદા રાખું. તઈ મર્યાદા વાળા છો? તઈ હું શું કહું છું, હા બોલો ને. હા ચશ્મા તો રેબન ના લાગે છે. આ ચશ્મા રહ્યા ને હા બહુ મોંઘા છે. હા કેટલા ના 80 ના કે 90 ના? અરે 80 ના હું પહેરું? ના આ તો પૂછું છું એમ ખાલી. આ 5000 ના ચશ્મા છે. ઓહો હો હો તો 5000 ના ચશ્મા છે તો તમને ગમે એવી ગઈઢી બાઈ હોય તો જુવાન દેખાતી હશે. હા મને તો બધા હરખા જ દેખાતા હતા, હા બાકી તમને જોયા પછી છે ને હા મને એમ થઈ ગયું હવે જિંદગીમાં હે ને એ આ વચનતાનું ક્યાંથી વાવાઝોડું આવ્યું? કયું ગામ ભાઈ? નતો ઓળખતા ભાઈ? ભૂલી ગયા આહાહાહા. તમારી પરજા હે તમારી પરજા કેની પરજા હે? તમારી એ ભાઈ કોણ તમે કોણ ભાઈ? હું આની પરજા હો. તમને હું આ કુંવારો લાગે, વાઢો લાગે હે? તો રવિ હા આપણે નિરાતે ઘરે જઈને વાતચીત કરી. અત્યારે તું તારે નીકળ જા, હું આવું ઘરે હમણાં. નીકળ ના ક્યાં થાવો? તમને હું થારીમાં બંધ કરીને આવ્યો તો. હા કોને નીકળીને ભાગવાનું કીધું તું? માંડ ગોતી ગોતીને ગાડો થઈ ગયો ત્યારે મળ્યા. બોલો એ હા આ આવડે બધો તમારો છોકરો છે? મારો છોકરો. હા આવો દગો નો દેવાય કોઈને. ક્યાં મેં હજી કાંઈ તમને દગો દીધો? એટલે હજી તો હજી તો અમે વાતચીત કરી, હજી માંગા સુધી ક્યાં પોઈગા આપણે? તમે તો હજી હમણાં એમ કહેતા હતા કે આપણા મન મળી ગયા. અરે આપણા મન મળી જ ગયા તા પણ વસમાં આવી ગયો. તમે મન મળી ગયા ની ક્યાં કરો? હું તમને નથી દેખાતો. તું મને દેખાશ પણ અત્યારે તારે ક્યાં તાટકવાની જરૂર હતી? એ ભાઈ એલા બેન તમે શાંતિ રાખો. આ મારો બાપો સિનાડવો હોય, મને નો ખબર હોય. તારે ક્યાં આ બધી આયા સોપડા ખોલવાની જરૂર? એ આ બધું ખોટું કે છે તમે રોવામાં અને રહી જાઓ. લા બેન તમને નો ખબર હોય, મને મારા બાપાની ખબર હોય. બાયુને દેખાડ મારો બાપો ગાંડો થઈ છે, ગાંડો. આ સાચું કે છે? હા થોડીક આદત છે મને. ઓ પાર કાઢે. કાઈ સેટિંગ કાઈ થાય તો બેઠ તું કર બાપા. આજ પછી જો મને કોઈ દી હમો જડ્યો ને તો હું રાય જમણા કટકા કરી નાખીશ. હા ભાઈ શું કઈ જાય છે તારા બાપને? સાંભળ, રાય જેવા કટકા કરી નાખી. એ કટકા કરીને તમે તમારે નાખી દ્યો અને ડેમમાં નાખશેવો, કુવામાં નાખશેવો. પણ આ મારો કાટો કાટો આનેથી તો હું કંટાળી ગયો. હું કંટાળી. હજી તો ભાઈ હું કહેતો તો ખબર છે? હું કહેતો તો? મને 4-5 હિરોઈન ના ફોન આવે છે. શું લેવા? ઘર કામ હાટું. હે? ઘર કામ હાટું એમ કે તમારે ઘર કામ હોય તો કહીજો મને. બીજું કહેતો તો પછી એને ઈ છે ને હું છો. અને મને એમ કીધું કે હું આ વાંઢો છું. બોલશો એવું? ના ના બાપા. બીજું કઈ કહેતો તો મારો બાપો? એ હવે કાઈ હું તમને કીધું નથી, પૈસા સમજાવ. હવે ઈ કે મારે કોઈ હિરોઈન ની જરૂર નથી, તમને દેખી ગયો એટલે એમ કીધું. લા બાપા ગોદા માર દઉં એમ થાય, ગોદા માર દઉં. જાઓ તમે હાલો. આનું ધ્યાન રાખજો. હવે મને કહેજો કોઈ દી હમો ન જડે ભાફીંડો. બાય. મને તમને બાપ કેતા શરમ લાગે? તમે આવાના દાટા કાઢો માં બાપા. હજી હવે ડેટા ક્યાં કાઢ્યા? પેલા તું ભાગી ગયો.
હે તમે આખી બધું બંધ કરવાનું હે આ હાથ ભાંગી જાય. તમને ગમે એટલા હું રાઢે બાંધી નાખું ને તો તમે ગાડીઓ છોડાવી ભાગો એમ છો. આ બધા તમારા લખણ બંધ કરો ને. બંધ કરી દઈશ. કરી દેવો ને. હા બંધ કરી દઈશ. બંધ કરી દેવો ને. હા બાપા હાથ તો મુખ ભાંગી જાય. ને સમજો ના 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 બાપ ના મારી નાખશો. ના ના બંધ કરી દો બંધ કરી દો. કોઈની સામું આંખ ઊંચી કરીને જોતા નહીં. આંધળો થઈ જાવ. હા, તો વાંધો નહીં. હા વિશ્વાસ નથી ભાગી જાય તો હાલો પરો પાછા. નાથા કાકા આ કહું છે આમ નો હોય કોક ને હુમલો આવે. એમ થોડે કાંઈ હુમલા આવી જતા હશે કાકા. ભર નીંદર માં હું તો રવિડા ભર નીંદર માં હું તો તો કાકા તો ઘર ભેગું થઈને સુઈ જવાય ને. સપનું કેવું આયલું જાતું તું. શું સપનું હાલ્યું જાતું તું? સપના ને શું કઈ ટાયર હતા? ટાયર ને ભાગ્યું જ જાતું તું રેલગાડી ઘોડે. હે હા શું આવ્યું તું સપનું? સપનામાં તારી કાકી યાદ આવતી હતી. પછી શું કર્યું મારા કાકીએ? તાર કાકી કે મારી પાસે આવતા રે એમ થોડું નવરો છો કઈ. ઓહો તાર કાકી ને જવાના 10 વર્ષ છે. નો જાતા હો ને. ના જવાતા છે. નો જવાય જ ને. તમારે સમજો હા કાકા વાત કહું કે ના તમારે મારું હક પણ કરાવીને જવાનું મારા કાકી પાસે. કાલ ફેરો લઈને ગયો તો ને કયા ગામ ગયા હતા? મારા હાલાન ગામમાં. કયો? લે તને નથી ખબર ગટકા પાસે ડેર હોય. ત્યાં જ ગયો તો ત્યાં માંગુય નાખ્યું તું મારું. હા તે હું થઈ ગયો ફાઇનલ? હું ફાઇનલ થાય કા ફાઇનલ જ હતું. તો પછી શું થયું? મને કે કાલે જાવો ચા પાણી પીવા. તો હાલો ને અત્યારે જ જાય. તું હા તો તોરે વાત તો સાંભળ પેલા. હા ઉતાવળી નો થાતો. 10 ગ્રામ ની દાબવા મળ્યા. દાબે જ ને. કા મને કીધું મને કે ઉગાડા પગે આયલાવો કે લે આપણે ઉગાડા પગે ન જાવું ને કોક સપટ પગા કે બૂટ પહેરીને જાવું. વાત મેં માંડી. હા વાતે માંડીને મને કે સમજો બધું હરેડે આયલું જાતું. તો પછી શું થયું? દીવા ઘોડે હતું દીવા ઘોડે. તો હાલો ને આપણે ગાયો ગાજે અંજવાળું કરી. અંદવાળા એમ નથી થાય એમ પેલા વાત તો સાંભળ. કા પછી મેં તારું કીધું છોકરો હારો છે ને બધી રીતે હારું છે. મને કે તમે બોલો ને એમાં સહી છે એમાં કાંઈ ઘટે જ નહીં. મને કે છોકરો નથી જોવું તમે તારી દીકરી દીધી તો આપણે કઈ લીધી? હા પછી માનસર નું નામ દીધું ને હા ત્યાં તો જરીક ગોટાળે સડ્યું. કેમ? મને કે છે ને માનસર જો મેં કીધું હા તમને તો ખબર જ છે હું તમારો જમાઈ છું. એટલે માનસર નું કીધું પણ કેના ઘીરે કીધું ખબર છે? મને કે કેના ઘીરે? મેં તારા બાપા નામ દીધું ધીમેક થી દીધું. મેં કીધું દીકરી ક્યાંય તમારા આગી નથી દેવાની ખાલી મારા સમજો કાકા નો છોકરો વિપલો રહ્યો ને એને તમે દઈ દો કીધું. તા તો ભડક્યા. કા મને કે છેડી નાખો વાત છેડી નાખો. હું લેવા પણ એ તારા બાપની શાખા એવી છે તમને તો ખબર છે. બાર ગામમાં બધાને ખબર છે કે વિપુલ કેવો સિનાવળો છે. મારી તો આબરૂની પથારી ફરી ગઈ. મેં કીધું માંગુ લઈને નો ગયો ને તોય હારું હતું. મારા બાપાએ મારું પથારી ફેરવી નાખી. મારે શું કરું કાકા? એક જ રસ્તો છે આનો. શું? તું એનો કુપનમાંથી નામ કાઢ નાખ. ઓહો એનો ભેગું થાય નકર ઈ મારું એને બીપીએલ માં નામ કાઢ નાખે એમ છે. જો તારો બાપ મરે ને તો તારો રસ્તો સોખો થાય નકર આજે નો થાય કાલે નો થાય. કાકા તમને પગે લાગુ ગમે એમ કરીને બે તું કરી દ્યો ને. એને કઈ તારે છોકરા એને ઘર બાંધવાનું છે એના બાપા એને ક્યાં બાંધવાનું છે? એ ઈ નથી જોતા ઈ કોઈ નથી જોતા મેં નહીં કીધું હોય. તો મારે શું કરું? તારે છે ને હમણાં થોડાક વરસ વાટ જોવી પડશે મને એવું લાગે છે. બાપાને ટપકાવીને પછી લગ્ન કરવા. જેથી એનું કુપન માંથી નામ જાહે ને તેથી તારો વારો આવશે. બાપાએ તો મને કે હાયલા જેવો નો રહેવા દીધો. કાકા તમે કઈ એને સમજાવતા હોય તો. ઘણું હોય મેં કીધું લા તું મારી બાયડી નથી પણ તને તો ખબર હે સમાજમાં આલું પણ એ કાંઈ જોતો જ નથી કાંઈ બાઈને ભાળી નથી ને કાંઈ પહેલો નથી ઢગલો થઈ જાય નહીં ને. સાચી વાત છે. હું દીકરો ઉઠીને એને રોકું નહીં મને નથી સારું લાગતું પણ શું કરું આ બાપ ને રોકવો તો પડે ને મારે. પણ છે ને રવિડા આપણા કુટુંબમાં છે ને એક જ નાક મોઢો થયો છે એક જ. સાચી વાત છે. નાક કપાવી નાખ્યું આખા કુટુંબ નું. ઓ મરણ ત્યારે એક આ પેદા થયો. કાકા તમે મને દુખી કરીને ખાણો હું ઘરે જ આવું છું. તને હું કહું તમ તારે ઉપાધિ ન કરતો આમ તારો બાપ ટપકે ને આમ તારું પાકું. કાંઈ વાંધો નહીં. પણ મારો બાપો જાય જલ્દી જા હમ બાયું પાયા
મારું દીકરું આ છોકરાનું મને એમ તેનો બાપ છીનાવડો કે થાવા જ નહીં દ્યો. હા ઈ વળી હું ગિરીશ કા અરે બાપા એમ કહું છું કે તાર બનાવીને હે ને સાયકલમાં ચેન હે ને ખોટકાઈ ગઈ છે તો તું ગિરીશ મોકલતી હોય ને તો હું ઈ ગિરીશ એમાં નાખી દઉં અને એની સાયકલ હલાવા દઉં સીધે સીધી क्या खूब लगती हो बड़ी सुंदर दिखती हो. એ વિપુલ બાપા બાપા નો કે બાપા ને વિપુલજી કયો. વિપુલજી હા જી ને પીછું લગાવું હા ઠીક મને તમે બાપા કયો ને ઈ મને સારું નથી લાગતું. તો તમને શું સારું લાગે છે વિપુલજી કયો તો એમાં મને મજા આવે. હા તો વિપુલજી હા બોલો ને જી. તો તમને હિન્દી ગીત બાકી એમ આવડે છે હો હિન્દી ગીતનો તો હું પહેલેથી શોખીન જ છું. અવાજ સાંભળો ને મારો. સાંભળો ને અને તમે જે ગીતમાં મારા વખાણ કર્યા ને હા ઈ હાડા તઈ નોરામાં મારા ઘરવાળાએ કોઈ દી નથી કર્યા લ્યો નથી કર્યા ને વખાણ. મેં તમારા વખાણ કર્યા ને કાઈ ઘટે. કાઈ નો ઘટે ઘટે તો જિંદગી ઘટે એનું કારણ છે તમે વખાણ કરવા જેવા છો ને એટલે તમારા વખાણ કરું છું. હે બાકી તો ગામમાં ઘણા બધા બૈરાઓ છે નથી વખાણ થાય એમ એના. હા ઈ વાત તમારી હાસી અને બાકી તમારામાં કાંઈ ઘટતું નથી હો. કાઈ નો ઘટે બાપા હું હિરોઈન જેવી દેખાવ છું હા અને હું જરાક હીરો જેવો. હા અને એમાં મારા માવતરે છે ને આ ગામડામાં આ મારા ઘરવાળાને મને ભાઠા ભરાવી દીધી છે ઈ તમારા મા બાપે હાવ ખોટું કર્યું. અરે હે બહુ ખોટું કામ કર્યું મને જિંદગીનો આવડો મોટો અફસોસ છે ઓહો આ અફસોસની વાત સાંભળીને મને બહુ દુઃખ લાગે છે. તમારા મા બાપને મું નહીં દેખાણો હોય ગામમાં. તો હે હું હવે હે? માણા કઈ ખારો માણા આપણને ગોતીને દે ભલે ઉંમર નાની મોટી અલગ વાત છે હા એ આ પ્રેમમાં શું છે ઉંમરને ને કાંઈ લેવા દેવા ન હોય. અને બાયડીને તો જો વખાણ કરે અને ખુશ રાખે ને તો એ બાયડી શાંતિથી જીવી શકે રોજ ઉઠીને આપણને વળતા ભરે જાડતા ભરે મન પડે એવું વર્તન કરે એમાં જિંદગી જીવવાની મજા આવે નો આવે. તમારે જો કદાચ આ બધી ઝંઝટમાંથી છૂટી જવું હોય હા અને તમારી રીતે તમારે જિંદગી જીવી હોય હા. આનંદ મંગલથી હા હે હા તો મને કાંઈ વાંધો નથી. હા. કરો અહીંયા છૂટું અને આયા કરો પેક. અરે એમાં એવું છે ને વિપુલજી હા બોલો ને જી. એ મારા કાકાજી હે ને હા એને ચોખ્ઠું ફિટ કર્યું છે નાનપણનું એને સોગઠું ફિટ કર્યું હોય તો ઈ સોગઠાને મારો તાળું. એમાં મારા તાળું તો મારવું છે હા તો શું વાંધો છે. મારા બાપાએ સાવી દરિયામાં નાખી દીધી છે ઓ તો ઈ સાવી ભલે ને દરિયામાં પડી પડી કટાતી હોય આપણે નવી સાવીથી જ દાણા ખોલી નાખી એમાં શું થઈ ગયું. તો તમારો શું વિચાર છે. વિચાર તો મારો બહુ સારો છે મારો છે આ બાજુ વૈશમાં નહીં જવાનું બરોબર. હા કેને પૂછીને નીકળી ગયા હતા એમાં પૂછવાનું શું હોય મને મજા આવે તો હું ઘરેથી નીકળી જાઉં. હે રવિ હા આ તમે વિપુલજીને કેમ હેરાન કરો છો એ વિપુલજી કે માં તારા બાપા જેવડો હે પણ એને જ મને કીધું જી લગાડવાનું તમે નો કીધું એલાવ હા મેં જ કીધું તમને સારું લાગ્યું ને. મને બહુ ગમ્યું એલાવ કર માં હમણાં એક ધોકો મૂકીને તમને સેડા કાઢ નાખી. કા પણ તને ખબર નથી પડતી મારો બાપો હે ઈ? મને બાપા ખબર છે ઈ તારો બાપો છે તો તમે એની ભેગા ઈ તો સિનાળો છે તમે એની ભેગા ક્યાં ગેંગમાં કરો હો હું ગેંગમાં ક્યાં ગઈ રહી તો ઈ આવ્યા હતા ગેંગમાં નાખવા માટે પણ હું તો મારું કામ કરતી હતી હું તમે ધાયરી છે હું કાંઈ ધારી નથી મારે ગેંગમાં માણસો ઘટે છે તો મેં કીધું ભેગા ફિટ કરી દઉં. મોઢામાં લાકડી ખાલી દેવો હું છે એમ કહું છું તારે એની સર્વિસ કરવાની હોય ને તો ઘરે જઈને કરજે ને માથા બાથા ફાડી નાખજે પણ હું તો જે મારી ચોકલેટ આપતી હતી એનું નાનકડું કામ છે શું એ તો વિપુલજી આજ હાઈજે નવરા હોય તો વિપુલજી ને વિપુલ બાપા કે તમે મારા બાપ છો એમ કે તમે મારું કન્યાદાન કર્યું છે એમ કે પણ એને નથી બોલવું તો ધરાર શું કામ બોલાવે છે. ઈ જી બરાબર છે. બોલશે કયો બોલશે કયો બોલશે કયો કે બોલે એ અત્યારે બોલો પછી સમજી લેવું. અત્યારની ક્યાં કરો એમ કયો કાયમ માટે મને બાપા કયો કે એ કાયમ માટે મને તમે બાપા કહેજો. હા તો હવે વિપુલ બાપા
અને રવિભાઈ. હા બરોબર, હવે બરોબર થયું. એ હું એમ કહું છું કે મારે એનું ઈ કામ હતું કે આજે સાંજે નવરા હોય ને તો મારે વાડીએ 4-5 ગુણી ઘઉં પડ્યા હે ને ઘરે હારવાના છે. ખાઈ જશો અત્યારે નવરો હાલો. હું એટલે એને ચોકલેટ દેતી હતી પણ આ બાપો મરી ગયો એને થાકી ખાઈ છે. બાપાને તો ઘઉંની ગુણીઓ હારવા જાવું છે, પણ હું એને જાવા દઉં એમ નથી. આવું ન કરે કોક માણસ હારું થાતું હોય તો. તમને હું હે ને આજે પ્રેમથી સમજાય, તમે હાલતા થાવ તો. હારું બાપા હું તો જાઉં મારે આમ જાવું છે મને ભૂલવાડી દીધો બાપ દીકરાએ. બાય. તમારે જાવું ઘઉંની ગુણીઓ હારવા? જાવ તમે, તમારે જાવ. હા તો એમ પ્રેમથી કેને જાવ? એમ થાય છે કે તમારો આ ફાંદો ફોડી નાખો. તમે ધાયરી છે હું હે? તમને લાખ વાર હું સમજાવું છું કે તમારા બધા ધંધા બંધ કરો. કા સમજતા ને તમે? હાલો સમજી ગયો. હે હવે બંધ. તમે દર ખાલે એમ કહેતા કે હું સમજી ગયો. તા જેવો હું આગો પાછો થાય મોકો જ ગોતતા હોય છો. હું સમજી જાઉં છું પણ મારું દિલ નથી સમજતું. એ ઘડીક થાય ઘાયલ થઈ જાય છે. તમારા દિલને તો એક બે ફોન નાખું. ના 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 હે ના ના હવે નો થાય. હવે પૂરું. હાલો આજથી બધું બંધ. આજથી જળ લ્યો છો તમે? આજથી જળ લઈ લો. આજથી આ બધી વસ્તુ બંધ. બાપા જો આ છેલ્લી વોર્નિંગ છે. હા પછી હું ભૂલી જઈશ કે તમે મારા બાપાનો તમારો દીકરો. આ ધોકો ધોકો થાય. એ આજ પછી જો હું કોઈ હમું જોઉં નહીં, કોઈ હારે વાત ન કરું, બૈરા હોય ને તો આમ છેટો હાલું બસ. તમારી સાપ પડી ને તમારી સાપ હારી કરવાની છે. કરશો કે નહીં કરો? ના હું હારી કરી છાપ હવે બસ. તો વાંધો નહીં. હા. કેમ કે કોઈ મને દીકરી નથી દેતું. ના ના એ તારી સાચી વાત છે. આજથી બધી પૂરું હાલો. માણસો બીવે છે કે આને દીકરી દેવું તો આનો બાપો તો છે એક તો સિનાળવો. હા 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 આટલી બધી મારી વાત હાલે છે. ગામમાં હાયલા જેવું નથી. હાયલા જેવું ક્યાંય સિનાળવા વેળા બંધ ને. બંધ આજથી બધું બંધ. હાલો ઘર ભેગા થાવ. હાલો તમારે હાટું હોય ને મારે લોખંડની કોઠી બનાવી છે, એમાં પૂરી દેવા. જો હાલ ને બાપા તારે જે કરવું હોય કરજે બરાબર. આજથી બધું બંધ. ધડબે સલાક ને. પૂરું લોક. હાલો નીકળો. કા બોઘા બાપા હારું હે ને વિપુલ બટા? હા મારે તો જલસા છો. એમ હો કેમ આ કોઈની વાઈટ જોઈને બેઠો છો? ના રે ના ખાલી એમ તો બેઠો તો. ગામના ચોરે બેઠો છો એટલે તારું ભલું પૂછાય. ચોરો ક્યાં છે? તો આ શું છે? ચોરો તો ઓલી બાજુ છે. તો અહીંયા હંતાઈને તો બેઠો છો ને તું? એટલે હું અહીંયા આમ તો બેઠો છું. હા હવે એમાં એવું છે. હા અહીંયા લગન છે ને. હા તે બાયુ બધી ગઈ છે આમ ધૂળ લેવા. બરાબર બરાબર. એટલે મને કે તમે અહીંયા બેજો, અહીં બે ત્રણ છોકરા જો નીકો રમે છે ને ધ્યાન રાખીને બેઠો. એટલે મેં કીધું પાછી બાયુ આવે ને છોકરાને હોપી દઉં એમ. હું તને શું કઉ છું? હા સુધરો કે હજી ધંધા ચાલુ છે તારા? હવે સુધરો નથી સુધરો ને એવું બધું છે ને. હવે જાતિ જિંદગી સુધરીને શું કરવું છે એમ. ઓ તું આવા આવડા ધંધા કર તો એમાં કુટુંબની આબરૂ ન જાય? હવે એમાં આબરૂ હું જાય? આબરૂ તો મારે એકની જાય ને, કુટુંબને શું લેવા દેવા? જાતિ ઉમરે હવે બાયુના મોહ મૂકી દે તું અને ભક્તિનો માર્ગ પકડ. મારે તો ભક્તિનો માર્ગ જ પકડવો છે પણ હે ને આ મોહ માયામાંથી નીકળતો નથી. આખા ગામમાં કેવી વાતો થાય છે. એ કેવી થાય? વિપુલ સિનાડવો. હવે વિપુલ આવ્યો ક્યાં? અમારા કુટુંબમાં છો ને તું? હા એટલે આયરો અમારા કુટુંબનું નામ એ ખરાબ થાય છે. એવું છે? ત્યારે ક્યાં કાંઈ બધું વિચારવું છે. તું તારી ધૂનકીમાં મજા એમ કરતો ફેર. ઈ તો બધું ઠીક છે બાપા. હવે મારા છોકરાનું કઈક હક પણ આધારનું ગોઠવો ને. નહીં થાય. કા? એના લીલ પૈણાવો પડશે. કેમ લીલ પૈણાવશે? મને ખબર જ નો ભેગું થાય. એ તમારે તો ભેગું કરવા ને, તમારું તો નામ છે. ત્રણ જગ્યાએ મેં વાત હકાયેલી. હા બધું કમ્પ્લીટ થઈ જાય. છોકરાનો ફોટો બતાવ તોય ગમી જાય. ચાલો બધું બરોબર. તો પછી કે વેવાઈ નું નામ શું છે? તો કહું વિપુલ અમારા કુટુંબ નો. આ તો લાઈ નાખવાનું પૂરું. એટલે બારગામ વાળાઓ ને ખબર છે તારું નામ જ પડી ગયું છે વિપુલ સિનારવો. આવી બધી વાતો કોણ કરતું હોય છે મારી? પણ તારે ક્યાં કઈ શરમ કે આબરૂ છે તારે? કાઈ નથી. ગામમાં મજા એમ કરતો ફરે. એલા બાપા ઈ હાચી વાત છો.
ખરેખર મારે આ રસ્તો બંધ કરી દેવો પડે હો. છોકરો જુવાન થઈ ગયો છે અને હક પણ હાથામાં નડે ખરા. 120 કિલાનો તારો છોકરો થયો, હજી ક્યાંય સેટિંગ આવતું નથી. મારું ક્યાંય સેટિંગ નથી આવતું. તારું સેટિંગ નથી આવતું. હા ઊભો થાતો, કા એ બાપા, લઈ તો ધોકો. ધોકાનું કરવું. તું લાય. બોગા બાપા રેવા તો જો લાગે હે. માણાના પેટનો થા, માણાના પેટનો. હવે કઈક શરમ લગાડ, શરમ લગાડ. કાઈ વાંધો નહીં, હાલો હાલી નીકળો છો, કાંઈ વાંધો નહીં. હાલો આજથી બધું બંધ. હાલો હે આજથી બધું બંધ. સાચું બોલસ કે ખોટું બોલસ? તમારા બાપા નામ બસ. લાગે છે મારા બાપા ના હમું કામ ખાસ તું? તારા બાપા ના ખા, મારા બાપા નામ બસ. ધનજી મંજી ના હમ ખા. ધનજી મંજી ના આમ આજ પછી જો હવે હે કોઈ દી તમે મને ક્યાંય દેખો નહીં બસ. બોલીને ફરતો નહીં વિપલા. નો ફરું. અને તને એમ કે બોગા કાકા ને કઈ ખબર નથી એમ? આખા ગામમાં મારા જાસૂસ કેટલા રખડે છે. તું ખાલી આગો પાછો થા ને તોય મને આવીને કહી દે કે વિપ્લો વાં બેઠો તો. એમ? હા હા મને ખબર નમરે તમે જાસૂસ વાંય મોકલો છો. મોકલવા પડે. હા હવે નો મોકલતા. હવે મને તમે ક્યાંય દેખશો જ નહીં. ક્યાંય નહીં દેખાડે. ક્યાંય નહીં. અને હવે કઈક તારું નામ સુધાર. આ વિપુલ સિનાળવો છે એનામાંથી સુધાર તું. હવે આજ પછી મને કોઈ નો કહે પછી ક્યાં વાત રહી. ધંધા બંધ કરી દઈશ. બધુંય બંધ. ભક્તિનો માર્ગ પકડી લો પછી ક્યાં વાત રહી. હા તું બોલે ને? અરે બોગા બાપા બોયલું ફરવું નહીં પછી ક્યાં વાત છે. તો વાંધો નહીં. હા હાલે તારો ધોકો. હા હવે આજ પછી તમે ક્યાંય મારું નામ નો સાંભળો. આવું ન જોયો. નો આવે. હારું આયલું જાઉં છું. હા જાઓ. બોગા બાપાએ કીધું એટલે એની વાત માનવી પડશે સમજ્યા. આવી ગઈ બાયું. હા અલા બાપા, હા રવિ, મોટો ખોલો, દવા નાખી દો. મને દવા કડવી લાગે છે, મારે નથી પીવી બાપા. અલા બાપા, દવા તો પીવી પડે, તમે કેમ એમ કરો હો? એ તો તમે માંદા પડી ગયા હો. ક્યાં લાવ? તમારે તેવડ છે ઊભું થવાની? મોટું ખોલો ને એક દવા હે ને ઓગારી જ નાખી હે. ઉતાર જાઓ, ઉતારો. લા ઉતારો. બહુ કડવી છે ઓ દવા. નાના છોકરા રે આટલી તો ભેજા મારી નહીં કરવી પડતી હોય. એને ટોટી ભરીને તમે મોઢામાં દવા દેજો ને પી જાય. એ સાચી વાત છે બાપા. હે રવિ, હા બાપા, કોઈ ખબર કાઢવા આવ્યું તું બાપા? હમણાં નાથા બાપા આવ્યા હતા. હા તમને ઘણા ઉઠાડ્યા પણ તમે ઉઠ્યા જ નહીં. એવું છે. હા, બોકા બાપા આવ્યા હતા કાલ. હા કોઈ તમે ન ઉઠ્યા. એવું છે. હા, નાથો કાકો આવ્યો, ભોગો કાકો આવ્યો. પાછા કાકા આવ્યા હતા. હે રવિ, હા બાપા. આ મરી ગયા બધાય ભાભલા જ ખબર કાઢવા આવ્યા હતા. લા બાપા, તમારી ઉંમર ના હોય, હેડી ના હોય, ઈ જ આવે ને. એવું નથી, કોઈ બાયું છોકરીયું કોઈ ખબર કાઢવાનું આવ્યા. નકર થોડોક વરી જીવ આવે જ મારામાં. લા બાપા, મરણ પથારીએ પડ્યો ને હજી તારો જીવ બાયુમાં જ છોટો હે. ખોટી દબીને માર નાખી હો. હવે લખાણ મૂકો ને યાર. એવું છે. નકરા સિનાડવા વેળા જ કરવા છે. હવે તો મરવાની ઉંમર થઈ. હવે તો શમશાન ભેગી ના થવાની ઉંમર છે તમારી. શમશાને લઈ જાય ને તો કાંધી એમ બાયું રાખજો. લા તમને તો મારી નાખવાની જરૂર છે. દેવા તો દે, અટકી રહ્યો તો બાપા. શાંતિથી પડ્યા રહ્યો. આ વાંધો ને. લે આવો આવો. રામ રામ. રામ. તઈ રવિડા, હા, આ હું થઈ ગયું તાર બાપાને? અચાનક શું થઈ ગયું ઈ જ મને તો હજી ખબર નથી પૂછતી. તોય વિપલો ડોહો કે ગામમાં 4-5 દી થયા દેખાણો નથી હો. ઈ વાત તમારી હાસી હો પાયલ ભાભી. નકરા બાપાનો ટાટિયો ઘરમાં ન ટકે. એ ગામમાં નીકળી પડે કે ગામની સેવા કરે બસારો લે. 3-4 દીથી તો કોઈને ઓળખતાય નથી. પથારીમાંથી ઊભા જ નથી થતા. એલા કાંતા કાકી જીવે છે, કાંઈ હું કામ કરો છો બાપા? એ હું કાંઈ નથી કરતી રવિ, કાંઈ નથી કરતી. તો એ તારા બાપાની ને મારી એક અબળખા રહી ગઈ. હું એ એક વસ્તુની શોખવટ ન થઈ ને ઈ વાંધો પડ્યો રવિ, ઈ વાંધો પડ્યો. શું શોખવટ નો થાય તમારી હારે? હું તો વિધવા સમજ્યા. હા, નો તારો બાપો બોલ્યો
વાહ કાંતા કાકી તમે તો બહુ કરી. હવે દિયો થોડુંક રોવાનું બાકી રાખો, મરે તેથી રોઈ નાખજો. હવે કેને રવિ તારા બાપને તરી કુબો થઈને બે વાતું મારી હારે કરે. કાકી મને નથી લાગતું મારા બાપા ઊભા થાય. રવિ સુરસુરી થઈ ગયો. હાવ હાવ એ ભગવાન મારા મનની વાત મારે કેને કરવી રવિ કોને કરવી? લા કાકી ઊભા રહ્યો, એક ફેર હું એને ટ્રાય કરી જોઉં, બાપા ઊભા થાય તો. એને કે કાંતા કાકી આવ્યા છે. કહું રહ્યો, બાપા બાપા રવિ કાંતા કાકી પાયલ અને કાડલી આવી છે, ઊભા થાવ તણે આરે વાતો કરો. બાયુ આવી છે. હા પહેલી આવી. આમ જો કાંતા કાકી કાંતુડી આવી. એટલે બાપા તો ઊભા થયા. પહેલી આવી. હા હું આવી છું. કાટલી આવી છો. બાપા ઊભું થવાય એમ છે. હા મને થોડુંક મેળે આવી ગયું દીકરા. રવિ હા બાપા હું આની હારે વાત કરું. આ બધી સામું હું જોઉં. તમારે જો વાતો કરો. આમ તો હવે તમારે મરવાનું જ છે. હે, હા કન્યા વાત તમારે. આપણો આવતો બટા. હું આવું. આય આવ. હા બાપા કા મારો હો? મરી ગયા. હું હાજો હતો તયે તું મને ઢળી ઢળીને લઈ જાતો. હું આ બાયુ હારે વાત કરતો તો. હું આ બાયુ સામું જોતો તો. ઢળી ઢળીને મને ઘરે લઈ જાતો તો. હે પેલા તે આ બાયુ હારે મને વાત કરવા દીધી હોત, હે એના સામું જોવા દીધું હોત અને બધી મને છૂટી આપી હોત ને તો તારો બાપ આજે મરણ પથાડીએ નો પડ્યો હોત. હેલો મિત્રો, હું છું વિપુલ કોમેડી. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. જય માતાજી મિત્રો, હું છું પાયલ પટેલ. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. જય માતાજી મિત્રો, હું છું શૈલેષ રાઠોડ. હેલો મિત્રો, હું છું રોહન ચારોલિયા. અને મિત્રો તમને જો મારો વિડીયો ગમે તો અમારી ચેનલ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.